ડભોઈ પંથકમાં આગામી 28મી ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, ત્યારે દરેક નાગરિકનો મત કેટલો કિંમતી છે તે અંગે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ સાથે વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સુધીર જોશીના માર્ગદર્શન હેઠળ ડભોઈ ટાવર નજીક MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા નુક્કડ નાટક રજૂ કરવામાં આવ્યું હતું। સાથે સાથે વિશ્વ વિક્રમ વિજેતા એવા રોનિત જોશી દ્વારા એક પૈડાવાળી સાયકલ ચલાવીને નગરમાં ફેરવી મતદાન જાગૃતિ લાવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ડભોઈ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ ચૂંટણી વિભાગના પ્રવીણસિંહ ડોડિયા સહિત નગરપાલિકા સ્ટાફ હાજર રહી ચૂંટણીમાં મતદાન અંગે જાગૃતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું। તો નોડલ ઓફિસર ડોક્ટર સુધીર દેસાઈ દ્વારા નોટા વિશે જાણકારી આપી લોકોને મત આપવા અપીલ કરી હતી। લોકતંત્રને મજબૂત કરવા માટે અનેકવિધ પ્રયત્નો આપણા દ્વારા કરવામાં આવી રહ્યા છે। ઘણી વખત નીરસ વાતાવરણ પણ જણાતું હોય છે। ઘણા લોકોના મનમાં એવું હોય છે કે ઉપરમાંથી કોઈ ઉમેદવાર યોગ્ય નથી એટલે મતદાન નથી કરવું। ઘણા લોકો મતદાન કેન્દ્ર ક્યાં છે એ ખબર નથી હોતી, જાણકારીનો અભાવ હોય। ઘણા લોકો એવું માનતા હોય છે કે મને કોઈ મળવા નથી આવ્યું। આવા ઘણા કારણો હોય છે કે જે 100% મતદાનને અવરોધે છે। તો હું આપને જણાવી દઉં કે નોટા ભારતના ચૂંટણી પંચે નોટા બટન લાગ્યું છે, એ સૌથી છેલ્લું બટન છે। નોટાનો મિનિંગ થાય છે નન ઓફ ધ એબવ, એટલે કે ઉપરમાંથી કોઈ નહીં। એનો અર્થ એમ થયો કે જ્યારે તમને કોઈ પણ ઉમેદવાર પસંદ નથી ત્યારે તમે નોટાના બટન દ્વારા તમારો મત આપી શકો છો અને મત દ્વારા તમે એ બતાવી શકો છો કે મારા મતમાં કેટલી તાકાત છે। મતદાન ન કરવું એ આપણી ફરજથી વિમુખ થવાનું રહેશે, એટલે મતદાન કરવું એ આપણી સંપૂર્ણ ફરજ છે। 5 વર્ષે એકવાર ચૂંટણી આવે છે, એટલે આ કિંમતી ને પવિત્ર છે અને ગુપ્ત મતદાન છે। પ્રલોભન, લોભ, લાલચ, દબાણને વશ થયા વગર મતદાન કરવાનું છે। એટલે હું સૌ ડભોઈ નગરવાસીઓને અપીલ કરું છું કે આપ અચૂક મતદાન કરો। આજે શું કાર્યક્રમ? હા, આજનો જે આ કાર્યક્રમ છે એમાં મારી સાથે ઉપસ્થિત છે રોનિત જોશી, જે 2 વખતનો વિશ્વ વિક્રમ ધરાવે છે। યુનિસાયકલ આખા ઇન્ડિયામાં એકમાત્ર એક પૈડાવાળી સાયકલ છે। એ ડભોઈના રાજમાર્ગ ઉપર એ ફરીને સુંદર 100% વોટિંગ માટેનો મેસેજ આપી રહ્યો છે। ઉન્નત ભારત અભિયાનના બધા વિદ્યાર્થીઓ મારી સાથે છે MS યુનિવર્સિટીના। ઘણા બધા ડ્રામાના પરફોર્મન્સ એમણે કર્યા છે। ડ્રામાની કૃતિ દ્વારા એ બતાવવા માગે છે કે શા માટે લોકતંત્રને આપણે મજબૂત કરવું જોઈએ, આપણો મત કિંમતીને પવિત્ર વેડફવો ન જોઈએ, આવનારી 5 વર્ષે એકવાર ચૂંટણીમાં આપણે 100% મતદાન કરવું જોઈએ। તો સુંદર મેસેજ એમણે આપ્યો છે। એમણે નોટાની પણ જાણકારી આપી છે અને લોકતંત્રને મજબૂત કરવા માટે અપીલ કરી છે। વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ ઓન વેવ્સ।